મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। દરરોજ રાત્રિ ભોજન બનાવતા પહેલા વંદના તેના સસરાને ખવડાવતી। સસરાને ખવડાવ્યા પછી વંદના તેની પુત્રી સાથે બેસીને રાત્રિ ભોજન કરતી। ઘરના બધા કામ પૂરા કર્યા પછી તે તેના રૂમમાં જતી। જ્યારે તે તેના રૂમમાં જતી ત્યારે તે તેના પતિને ફોન કરતી અને પછી બંને કલાકો સુધી વાતો કરતી। વાતચીત પૂરી થયા પછી વંદના તેના મોબાઈલ પર અલગ અલગ સાઇટ્સ પર જતી અને અશ્લીલ વિડીયોઝ જોતી। હવે દરરોજ આવું કરીને વંદનાને અશ્લીલ વિડીયોઝ જોવાની આદત પડી ગઈ। દરરોજ રાત્રે તે પહેલા તેના પતિ સાથે વાત કરતી અને પછી અશ્લીલ વિડીયોઝ જોતી। આ વિડીયોઝ જોતી વખતે વંદના પોતાની ઈચ્છા શક્તિ પર કાબૂ રાખી શકતી ન હતી, પરંતુ કોઈક રીતે તે પોતાને કાબૂમાં રાખતી। હવે એક દિવસ સાંજે વંદનાએ તેના સસરાને કહ્યું કે બાપુજીના ઘરમાં શાકભાજી ખતમ થઈ ગયા છે, બજારમાંથી શાકભાજી લઈ આવો। વંદનાએ તેના સસરાને થોડા પૈસા આપ્યા। હવે વંદના તેના સસરાના બજારમાંથી શાકભાજી ખરીદવા બહાર ગઈ। શાકભાજી ખરીદતી વખતે વંદનાના સસરાને રીંગણ મળે છે, જે તાજા લાંબા રીંગણ હોય છે। વંદનાના સસરાને રીંગણની શાક ખૂબ ગમતી હતી। હવે તે રીંગણ પણ ખરીદે છે અને વિવિધ પ્રકારના શાકભાજી પણ ખરીદે છે। વિવિધ પ્રકારના શાકભાજી ખરીદ્યા પછી તે ઘરે આવે છે। ઘરે આવ્યા પછી તે તેની પુત્રવધૂને ફોન કરીને કહે છે, દીકરી, કાલે બપોરે તમે રીંગણની શાક બનાવો। હું તાજા રીંગણ લાવી છું, જે ખૂબ જ તાજા છે। તેની પુત્રવધુ કહે છે, ઠીક છે બાપુજી, હું કાલે તમારા માટે રીંગણની શાક બનાવીશ। તે પછી ચંદના રીંગણ લઈને રસોડામાં જાય છે અને બધી શાકભાજી કાઢીને બાજુ પર મૂકી દે છે। તે પછી તે રાત્રિ ભોજન તૈયાર કરે છે। રાત્રિ ભોજન તૈયાર કર્યા પછી તે પહેલા તે તેના સસરાને ખાવા માટે આપે છે। તે પછી માતા અને પુત્રી બંને રાત્રિ ભોજન ખાય છે। રાત્રિ ભોજન ખાધા પછી વંદના ઘરના બધા કામ પૂરા કરીને તેના રૂમમાં જાય છે। તેના રૂમમાં જઈને તે તેના પતિને કહે છે કે તેઓ એકસાથે ફોન કરે છે અને બંને વાતો કરે છે। ક્યારેક વાત કરતા કરતા 1 કલાક પસાર થઈ જાય છે। બંનેને ખ્યાલ પણ નથી આવતો। મિત્રો, લગભગ રાત્રિના બપોર વાગ્યા હતા। હવે વંદના કહે છે કે ઠીક છે, હવે હું સૂવા માંગુ છું, હું સૂઈ જઈશ। તે પછી વંદના દરરોજની જેમ અશ્લીલ વિડીયોઝ જોવાનું શરૂ કરે છે। મિત્રો, હવે તે વિડીયોઝ જોઈને વંદના પોતાની ઈચ્છા શક્તિને નિયંત્રિત કરી શકતી નથી। તેની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે। પછી તે જ ક્ષણે વંદના રસોડામાં જાય છે અને રસોડામાંથી એક રીંગણ લઈને તેના રૂમમાં જાય છે। રૂમમાં ગયા પછી વંદના એ જ રીંગણનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે રીંગણ અંદરથી તૂટી જાય છે, જેના કારણે વંદના ખૂબ જ નારાજ થઈ જાય છે। પરંતુ મિત્રો, કોઈક રીતે વંદનાના સાસરિયાઓને ખબર પડે છે કે પુત્રવધુ સાથે શું થયું છે। મિત્રો, જેઓ હવે વંદનાના સાસરિયા હતા તે ક્ષણે પુત્રવધુના રૂમમાં જાય છે અને પછી સાસરિયા અને પુત્રવધુ સાથે મળીને એ જ કરે છે। જો તમારે ક્યારેય આવું ન કરવું જોઈએ તો મિત્રો વાર્તા ચાલુ કરીએ। એક ગામમાં વંદના નામની એક સ્ત્રી રહેતી હતી, જેની ઉંમર લગભગ 27 વર્ષની હતી। મિત્રો, તેના પરિવારમાં તેના પિતા અને પતિ સિવાય એક નાની દીકરી અને વંદનાના સાસરિયાઓ હતા, જે લગભગ 65 વર્ષના હતા। મિત્રો, વંદનાનો પતિ વિદેશમાં હતો। વિદેશમાં રહેતા હતા ત્યારે તે એક કંપનીમાં કામ કરતો હતો અને તેના કામને કારણે વંદનાનો પરિવાર ભરણ પોષણ કરતો હતો। વંદનાના પતિનું નામ પ્રકાશ હતું।
પ્રકાશ લગભગ 35 વર્ષનો હતો. પ્રકાશ એક જવાબદાર યુવાન હતો અને તે તેના પરિવારની સારી સંભાળ રાખતો હતો. પ્રકાશના પિતા તેના ગામમાં રહેતા હતા અને તેની પાસે એક નાની જમીન હતી. તે જમીનના નાના ટુકડા પર ખેતી કરતો હતો અને તેની પુત્રવધુ સાથે ઘરમાં રહેતો હતો. નાનું ઘર પ્રકાશના પિતા તેની મુખ્ય જરૂરિયાતો પૂરી કરતા હતા. પ્રકાશની પત્ની વંદના તેના સાસરિયાઓનું સંપૂર્ણ ધ્યાન રાખતી હતી અને કંઈ ખોટું થવા દેતી નહોતી. આ રીતે વંદના તેના પરિવારને આગળ લઈ જતી હતી. મિત્રો, આ રીતે સમય ધીમે ધીમે પસાર થતો ગયો. વંદના તેના સાસરિયાઓને આપતા પહેલા દરરોજ રાત્રે રાત્રિભોજન રાંધતી હતી. સાસરિયાઓ સાથે જમ્યા પછી તે તેની પુત્રી સાથે બેસીને રાત્રિભોજન કરતી. ઘરકામ પૂરું કર્યા પછી તે તેના રૂમમાં જતી. જ્યારે તે તેના રૂમમાં જતી ત્યારે તે તેના પતિને ફોન કરતી અને પછી પતિ પત્ની ઘણા કલાકો સુધી વાતો કરતા. મિત્રો, વાતચીત પૂરી થયા પછી વંદના, જે હવે વંદના બની ગઈ હતી, તેના મોબાઈલ પર વિવિધ સાઇટ્સ પર જવાનું અને અશ્લીલ વિડીયોઝ જોવાનું શરૂ કરતી. દરરોજ વિડીયો જોવાથી વંદનાને અશ્લીલ વિડીયો જોવાની આદત પડી ગઈ. દરરોજ રાત્રે તે પહેલા તેના પતિ સાથે વાત કરતી અને પછી અશ્લીલ વિડીયો જોતી. વિડીયો જોતી વખતે વંદના પોતાની જાતને કાબૂમાં રાખી શકતી ન હતી, પણ પોતાના શરીરની તરસને કાબૂમાં રાખવા મજબૂર કરતી હતી. તે ઈચ્છતી હતી કે તેના વિડીયો તેના મનને મનોરંજન આપે, પરંતુ તેના પતિએ ક્યારેય એવું કર્યું નહીં. તે કંઈ પણ કહ્યા વિના અથવા વાત કર્યા પછી આવા વિડીયો જુએ છે કારણ કે તેના પતિને આ બધું ગમતું ન હતું. આ કારણોસર વંદના તેના પતિને કંઈ કહેતી નથી. મિત્રો, વંદના જાણતી હતી કે જો તેનો પતિ ઘરે આવીને ઘરે રહેવાનું શરૂ કરશે તો ઘરની આર્થિક સ્થિતિ બગડશે અને ખોરાકની અછત સર્જાશે. તેથી વંદના તેના પતિને ઘરે બોલાવતી નથી. હવે એક દિવસની વાત છે. સાંજે વંદનાએ તેના સસરાને કહ્યું કે બાપુજીના ઘરમાં શાકભાજી ખતમ થઈ ગયા છે. બજારમાં જઈને શાકભાજી લાવ, વંદનાએ કહ્યું. વંદનાના સસરાએ પણ તેને થોડા પૈસા આપ્યા. હવે વંદનાના સસરા ચાલ્યા ગયા છે. જ્યારે વંદનાના સસરા શાકભાજી ખરીદવા ગયા ત્યારે બજારમાં તાજા રીંગણ જોવા મળ્યા. વંદનાના સસરાને રીંગણની શાક ખૂબ ગમતી હતી, તેથી તે રીંગણ પણ ખરીદે છે. તે અન્ય પ્રકારના શાકભાજી પણ ખરીદે છે. શાકભાજી લઈને ઘરે આવ્યા પછી તે તેની પુત્રવધુને ફોન કરીને કહે છે, વહુ, કાલે બપોરે રીંગણની શાક બનાવ. હું તાજા રીંગણ લાવી છું. પુત્રવધુ જવાબ આપે છે, ઠીક છે બાપુજી, કાલે બપોરે હું શાકભાજી બનાવીશ. વંદનાએ રસોડામાં શાકભાજી મૂકી અને રાત્રિભોજન રાંધ્યું. તે ભોજન રાંધે છે અને પહેલા તેના સસરાને આપે છે. પછી તે અને તેની પુત્રી ખાય છે. જમ્યા પછી વંદના ઘરનું બધું કામ કરે છે અને તેના રૂમમાં જાય છે. રૂમમાં ગયા પછી તે તેના પતિને ફોન કરે છે. બંને 1 કલાક વાતો કરે છે અને ત્યાં સુધીમાં બપોર વાગ્યા હોય છે. વંદના તેનો ફોન કાપી નાખે છે અને સૂવાની તૈયારી કરે છે. પરંતુ દરરોજની જેમ તે અશ્લીલ વિડીયોઝ જોવાનું શરૂ કરે છે. વિડીયો જોયા પછી તેની હાલત વધુ ખરાબ થવા લાગે છે. પછી તેને યાદ આવે છે કે રસોડામાં રીંગણ પડેલા છે. તે રીંગણ લાવીને અંદર નાખવાનો પ્રયાસ કરે છે અને તેનો આનંદ માણે છે, પરંતુ રીંગણ અંદરથી ફાટી જાય છે. આ કારણે વંદના ખૂબ જ ગુસ્સે થાય છે. તેને સમજાતું નથી કે આ પરિસ્થિતિ વિશે કોને કહેવું, કારણ કે તે તેના પતિને કહી શકતી નથી કારણ કે તેનો પતિ વિદેશમાં છે અને જો તેને આ વિશે ખબર પડશે તો તે ગુસ્સે થશે અને તે તેના સસરાને કહી શકતી નથી. મિત્રો, આવી જ રીતે સવાર ધીમે ધીમે આવે છે. વંદના ખૂબ જ અસ્વસ્થ થઈ જાય છે. હવે તે શું કરશે? તે કોને કહેશે? એક દિવસ વંદના ખૂબ જ અસ્વસ્થ થઈ જાય છે.
બીજા દિવસે સાંજે વનના તેના પડોશમાં રહેતી એક સ્ત્રી પાસે જાય છે. તે સ્ત્રી તેના ઘરે આવતી હતી. ક્યારેક બંને લાંબા સમય સુધી વાતો કરતા. એનો અર્થ એ થાય કે તે વનનાનો મિત્ર હતો. વનના તેને સત્ય કહે છે. જ્યારે સ્ત્રી વનનાના મોઢેથી આ બધું સાંભળે છે ત્યારે તે ડરી જાય છે અને કહે છે, તમારે આ કરવાની શું જરૂર હતી? હવે તે ફૂલી ગયું છે તો તમારે તેને ઠીક કરવું પડશે. વનના રડે છે અને કહે છે, મને મદદ કરો. મને ખબર નથી કે હવે શું કરવું. હું ખૂબ મુશ્કેલીમાં છું. સ્ત્રી કહે છે, હવે શું કરી શકાય? રાત થઈ ગઈ છે. કાલે સવારે હું તમને એક મહિલા ડોક્ટર પાસે લઈ જઈશ. હું ત્યાં તમારી સારવાર કરાવીશ. મિત્રો, બીજો દિવસ આવે છે. સવારે ઉઠીને ઘરકામ કર્યા પછી વનના તેના સસરાને કહે છે, પપ્પા, હું હોસ્પિટલ જઈ રહી છું. મને થોડી અસ્વસ્થતા લાગી રહી છે. હું દવા લાવીશ. તે પાડોશીની સ્ત્રી સાથે હોસ્પિટલમાં જાય છે. જ્યારે વનના હોસ્પિટલની મહિલા ડોક્ટરને સત્ય કહે છે ત્યારે ડોક્ટર ગુસ્સે થાય છે અને તેને ઠપકો આપે છે. જો તું આવું કરશે તો તારો જીવ જશે. વનના જવાબ આપે છે કે એ સાચું છે કે હું એક અશ્લીલ વિડીયો જોઈ રહી હતી. આ સાંભળ્યા પછી મહિલા ડોક્ટર વધુ ગુસ્સે થાય છે અને કહે છે કે તમારા જેવી સ્ત્રીઓને કારણે બધી સ્ત્રીઓ બદનામ થાય છે. દરરોજ નવા સમાચાર આવે છે કે ફલાઈ મહિલા આવું ગંદુ કામ કરી રહી છે. આવા કાર્યોને કારણે ઘણી સ્ત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો તું આજે અહીં ન આવી હોત અને એક દિવસ મોડી આવી હોત તો કદાચ મોટી સમસ્યા ઊભી થઈ હોત. સારું થયું કે તું અહીં યોગ્ય સમયે આવી. પછી મહિલા ડોક્ટર વંદનાની સારવાર કરે છે. સારવાર પછી તેની તબિયત સુધરે છે અને મહિલા ડોક્ટર તેના ભાગમાં ફસાયેલા રીંગણને દૂર કરે છે અને જે પણ સમસ્યા હતી તે મટી જાય છે. તે પછી મહિલા ડોક્ટર કેટલીક દવાઓ લખી આપે છે અને કહે છે કે હું જે દવાઓ લખી આપું છું તે સમયસર લો, તમારી તબિયત ઝડપથી સુધરશે. પછી વનના દવાઓ ખરીદે છે અને તેના ઘરે પાછી જાય છે. મિત્રો, હવે મોડું થઈ રહ્યું છે. વનના સાથે હોસ્પિટલમાં ગયેલી મહિલા તે રાત્રે તેના પતિને આખી વાર્તા કહે છે. તે કહે છે કે પ્રકાશની પત્ની વનના રીંગણથી તેની ઈચ્છા પૂર્ણ કરી રહી હતી અને તે રીંગણ તેના ભાગની અંદરથી અડધું તૂટી ગયું હતું અને આજે હું તેને ડોક્ટર પાસે લઈ ગઈ. મિત્રો, વનના તેની ભાભીને કહે છે કે તું આ વાત કોઈને ના કહે, નહીંતર હું કોઈને મારું મોઢું બતાવવાને લાયક નહીં રહીશ. પણ મિત્રો, તેની ભાભી આ વાત પેટમાં પચાવી શકતી નથી અને તેના પતિને બધું જ કહે છે. મિત્રો, જ્યારે તેની ભાભીના પતિને આ બધું સાંભળે છે ત્યારે તે પણ ચોંકી જાય છે અને વિચારવા માટે પણ મજબૂર થઈ જાય છે. હવે એ જ રીતે ધીમે ધીમે સવાર પડે છે. જ્યારે સવાર પડે છે ત્યારે તેની ભાભીનો પતિ વંદનાના સસરા પાસે જાય છે, જે ઘરની બહાર કોઈ કામ કરી રહ્યા હતા. તે તેમને કહે છે કે કાકા પ્રકાશ ઘણા વર્ષોથી ઘરે આવ્યા નથી. તેમને હવે ઘરે બોલાવો. છેવટે તે વિદેશમાં શું કરી રહ્યો છે તેમને ઘરે બોલાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, વંદનાના સસરા કહે છે કે તમે શું વાત કરો છો? જો પ્રકાશ ઘરે આવશે તો તે ઘરે આવશે. પછી ઘર કેવી રીતે ચાલશે? તેને એક દીકરી છે, તેને પોતાના પરિવાર વિશે વિચારવું પડશે, તેને પોતાના પરિવારનું ધ્યાન રાખવું પડશે. જો તે ઘરે આવીને બેઠી હશે તો આપણે ભૂખે મરી જઈશું. આવું ન થઈ શકે. તે 1 વર્ષ પછી આવશે અને 1 મહિનો રહેશે અને ફરીથી ચાલ્યા જશે. પણ મિત્રો, વંદનાના મિત્રનો પતિ કહે છે, ના કાકા, તેને ફોન કરો. આ તમારા પોતાના ભલા માટે છે. મિત્રો, જ્યારે તે સ્ત્રીનો પતિ આ રીતે જીદ કરે છે અને વારંવાર કહે છે ત્યારે વંદનાના સસરા કહે છે, શું વાત છે? તમે આ રીતે કેમ જીતી રહ્યા છો?
શું થયું છે મિત્રો? ત્યારે તે મિત્રનો પતિ વંદનાના સસરાને આખી વાત કહે છે અને કહે છે, તમારી પુત્રવધુ રાત્રે રીંગણ ખાઈને તેની ઈચ્છા પૂરી કરી રહી છે. જો આ રીતે જ ચાલતું રહ્યું તો તમારી પુત્રવધુ પણ મરી જશે. આગળ જતાં તમારા પરિવારમાં ઘણી સમસ્યાઓ થશે. હું કહું છું, પ્રકાશને અહીં બોલાવો. મિત્રો, તે માણસની વાત સાંભળીને વંદનાના સસરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. હવે પછી કે વંદનાના સસરાના મનમાં ઘણા વિચારો દોડવા લાગે છે. તે જ દિવસે તેની પુત્રવધુ પ્રત્યેનો તેનો ઈરાદો બગડી ગયો. વંદનાના સસરા આખો દિવસ કામ કરે છે અને જ્યારે તે સાંજે ઘરે આવે છે ત્યારે વંદનાએ તેના માટે ચા બનાવી અને તેને આપવા જાય છે. તે જ સમયે વંદનાના સસરા પૂછે છે, દીકરી, તું તે દિવસે હોસ્પિટલમાં કેમ ગઈ હતી? આ સાંભળીને વન ડરી જાય છે અને મનમાં વિચારે છે કે કદાચ મારા સસરાને બધું ખબર પડી ગઈ હશે. પછી વંદનાએ કહ્યું, કમી નહીં, મારી તબિયત થોડી ખરાબ હતી, તેથી હું દવા લેવા હોસ્પિટલ ગઈ હતી. પછી વંદનાના સસરા કહે છે, તમે બહાના કેમ બનાવો છો? મને બરાબર ખબર છે કે તને શું થયું હતું અને તું હોસ્પિટલ કેમ ગઈ હતી. હા વહુ, મને બરાબર ખબર છે કે આ ઉંમરે તારી કેટલીક શારીરિક જરૂરિયાતો છે અને પ્રકાશ પણ નથી. તો જ્યારે તને એવું લાગે ત્યારે તું મને કહી શકે છે. હું આ બધું કરવા તૈયાર છું. હું તને ખુશ કરી શકું છું. હું તારી તરસ छिपाવી શકું છું. તું આવા ખતરનાક કામો કેમ કરી રહી છે? તમારો જીવ પણ જઈ શકે છે. વંદના તેના સસરાની આ વાત સાંભળીને ખૂબ ગુસ્સે થાય છે. તે તેના સસરાને ખૂબ જ કઠોર શબ્દોમાં કહે છે કે તમને શરમ આવવી જોઈએ. હું તમારી વહુ છું. તમે તમારી જ વહુ સાથે આવી ગંદી વાતો કેવી રીતે કરી શકો છો? વંદના તેના સસરા વિશે ઘણી બધી વાતો કહે છે અને ગુસ્સાથી ત્યાંથી નીકળી જાય છે. પછી તે રસોડામાં જાય છે અને ભોજન બનાવે છે. બધું કામ પૂરું કર્યા પછી તે રાત્રે તેના રૂમમાં જાય છે. રાત્રે જ્યારે તે સૂતી હોય છે ત્યારે તે ખૂબ જ ભોળાપણું વિચારે છે કે જો હું બહાર જઈને આ પ્રકારનું કામ કરીશ તો મારા પર મોટો ખતરો આવી શકે છે અને જો કોઈને ખબર પડશે તો મારા પરિવારની ઇજ્જત બરબાદ થઈ જશે. હું બહાર જઈને આ બધું કેમ કરું? આ બધું ઘરે કરી શકાય છે અને આમ કરવાથી ઘરની ઇજ્જત પણ બચી જશે અને કોઈને કંઈ ખબર પણ નહીં પડે. મિત્રો, આ બધું વિચારીને વંદના રાત્રે લગભગ 1 વાગ્યે તેના રૂમમાંથી નીકળીને સીધી તેના સસરાના રૂમમાં જાય છે. તેના સસરાના રૂમમાં પહોંચ્યા પછી રૂમમાં તે તેના સસરાને કહે છે, જુઓ, હું તમારી સાથે આ બધું કરવા તૈયાર છું, પણ આ વાત ક્યારેય બહાર ન જવી જોઈએ. તમારે આ વિશે બહાર કોઈને કહેવું જોઈએ નહીં. તમે કહો છો કે જો આ વાત બહાર આવશે તો તે બહાર આવશે અને તમારા દીકરાને ખબર પડશે તો તે મારું જીવન મુશ્કેલ બનાવી દેશે. પછી વંદનાના સસરા કહે છે કે મારા પર વિશ્વાસ કરો, કંઈ બહાર નહીં આવે. હવેથી વંદનાના સસરા તેની સાથે અશ્લીલ હરકતો કરવાનું શરૂ કરે છે. તે તેની સાથે શારીરિક હરકતો કરે છે અને અંતે વન અને તેના સસરા વચ્ચે શારીરિક સંબંધ સ્થાપિત થાય છે. એકવાર જે શરૂ થયું તે શરૂ થઈ ગયા પછી દરરોજ રાત્રે એ જ ઘટના ફરીથી બનવા લાગે છે. સસરા અને પુત્રવધુ બંને રંગરલિયા ઉજવે છે અને આ રીતે 2 મહિના પસાર થાય છે. પછી એક દિવસ બપોરે 3 વાગ્યાની આસપાસ તે જ સ્ત્રી જે વંદનાને લઈને હોસ્પિટલમાં ગઈ હતી તે વંદનાના ઘરે આવે છે. તે ઘરની અંદર આવે છે અને વંદનાને બૂમ પાડે છે. વંદનાને અવાજ સંભળાય છે, વંદના, તું ક્યાં છે? વંદના અવાજ સાંભળે છે પણ તે સમયે તે તેના સસરા સાથે શારીરિક સંબંધ બનાવી રહી હતી. તે અંદરથી જવાબ આપે છે, રાહ જુઓ, હું આવું છું.
આટલું કહીને તે ઝડપથી કપડાં પહેરવા લાગે છે, પરંતુ ધીમે ધીમે તે સ્ત્રી વન્નાના રૂમ પાસે આવે છે. રૂમનો દરવાજો ખુલ્લો હોય છે અને સ્ત્રી રૂમની નજીક આવતાની સાથે જ વન્ના બહાર આવે છે, પરંતુ તે દરમિયાન સ્ત્રી વન્નાના સસરાને રૂમમાં જુએ છે અને તરત જ સમજે છે કે વન્ના અને તેના સસરા વચ્ચે કંઈક ખોટું છે. તે સમયે સ્ત્રીએ ટૂંકી વાતચીત કરી અને પછી તેના ઘરે પાછી ગઈ, પરંતુ પછી ધીમે ધીમે આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે વન્ના તેના પોતાના સસરા સાથે ગેરકાયદેસર સંબંધમાં છે. ગામમાં બધે આ વાતની ચર્ચા થયા પછી તે જ ગામના એક પુરુષે પ્રકાશ વન્નાના પતિને ફોન કરીને આ વાત કહી. તે પુરુષે પ્રકાશને ફોન કરીને કહ્યું કે તમારી પત્ની ખૂબ સારી છે, પણ અહીં તે તહેવાર ઉજવી રહી છે, તેનું પોતાના સસરા સાથે અફેર છે. મિત્રો, આ સાંભળીને પ્રકાશના પગ જમીન પરથી સરકી ગયા. તે તરત જ તેની પત્ની વન્નાને ફોન કરે છે અને પૂછે છે કે મેં તારા વિશે જે સાંભળ્યું છે તે બધું સાચું છે. હવે વન તરત જ મગરના આંસુ સાથે રડવા લાગે છે. તે રડતી રડતી તેના પતિને કહે છે કે તું મારા પર વિશ્વાસ નથી કરતો, પણ ગામલોકો પર વિશ્વાસ કરે છે. હું મારા સસરા સાથે આવું કેવી રીતે કરી શકું? તે મારા પિતા જેવો છે. આ રીતે વન પ્રકાશને સમજાવે છે અને બધું સમજાવે છે. આ રીતે મામલો ગુપ્ત રાખવામાં આવે છે. હવે 1 મહિનો ધીમે ધીમે પસાર થાય છે, પરંતુ 1 મહિના પછી પણ ગામનો કોઈ પ્રકાશને ફરીથી ફોન કરે છે અને તેને એ જ વાત કહે છે. હવે પ્રકાશ પણ ખૂબ ગુસ્સે થાય છે. તે નક્કી કરે છે કે હવે તેને ઘરે જવું પડશે. પ્રકાશ તરત જ ટિકિટ બુક કરે છે અને ગામ જવા માટે નીકળી જાય છે. ગામમાં પહોંચીને તે સીધો તે સ્ત્રી પાસે જાય છે જે હંમેશા વન સાથે વાત કરતી હતી. તે સ્ત્રી પાસે જાય છે અને બધી હકીકતો શોધી કાઢે છે. તે સ્ત્રી કંઈ છુપાવતી નથી. તે પ્રકાશને બધું સાચું કહે છે. તે તેને વન અને તેના સસરા વિશેની બધી વાર્તાઓ કહે છે. આ બધું સાંભળીને પ્રકાશ ગુસ્સે થાય છે. તે સીધો તેના ઘરે જાય છે. ત્યાં તે તેની પત્ની વન્નાને ખૂબ મારે છે અને તેને ખૂબ જ ખરાબ ઠપકો આપે છે અને ઘણી બધી વાતો કહે છે. પછી તે વન્નાને કહે છે કે તું તારો સામાન બાંધી દે અને મારી સાથે તારા ઘરે આવ. હવે તારે મારી સાથે રહેવું પડશે. મિત્ર, પ્રકાશ સમજી ગયો કે તેની પત્નીને ગામમાં એકલી રાખવી એ તેની પોતાની મોટી ભૂલ હતી. હવે પ્રકાશ તેની પત્ની અને પુત્રી સાથે વિદેશ જવા રવાના થાય છે. તે ફક્ત તેના પિતાને ગામમાં રહેવા દે છે. વિદેશ ગયા પછી પ્રકાશ એક નવું સારું જીવન શરૂ કરે છે. હવે તે પોતે પણ તેની પત્ની અને પુત્રી સાથે રહેવાનું શરૂ કરે છે. મિત્રો, આજકાલ અખબારોમાં આવા ઘણા કિસ્સાઓ આવતા રહે છે, પરંતુ આજે પણ કેટલીક સ્ત્રીઓ સમજી શકતી નથી અને આવા ખોટા કામો કરે છે જે અત્યંત ગંદા અને ખોટા છે. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.